જંબુસર આસરસા બોટ પલટી કાંડ, મોટી બેદરકારી બહાર આવી। જંબુસરના આસરસા ગામે આજે મોટો અકસ્માત સર્જાયો, જેમાં ઓએનજીસીના ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા હતા। મળતી માહિતી મુજબ બોટમાં લગભગ 50 થી 60 મજૂરો સવાર હતા। ઘટનામાં રોહિત ગણપતિ મકવાણાનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ મળી છે, જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાની માહિતી મળી રહી છે। હજી કેટલી વ્યક્તિઓ લાપતા છે કે કેટલાના મોત નીપજ્યા છે તે અંગે પોલીસ તપાસ ચાલુ છે। સુરક્ષાની મોટી બેદરકારી બહાર આવી। સારવાર માટે પહોંચેલા મજૂરોએ આક્ષેપ કર્યો છે કે કોઈપણ મજૂરને લાઈફ જેકેટ આપવામાં આવ્યો નહોતો। દરરોજ આસરસાથી સામેના કાંઠે ગાંધર મુલેર તરફ બોટ દ્વારા અવરજવર કરાવવામાં આવતી હતી। સુરક્ષા સાધનો વિના કામે મોકલાતા મજૂરોની જાન જોખમમાં મુકાતી હતી। આ સમગ્ર મામલે ઓએનજીસી અધિકારીઓની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે। જો આવું ચાલુ રહેશે તો આવી ઘટનાઓ ફરી બને તેની કોઈ ગેરંટી નથી। પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। સ્થાનિક પોલીસ, 108 ટીમ અને ગામ લોકો દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। હજી સુધી કેટલા લોકો પાણીમાં વહાવાયા અને કેટલાને બહાર કાઢવામાં આવ્યા તેના આંકડા સ્પષ્ટ થયા નથી। જ્યારે ઘટનાની જાણ જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી, જંબુસર મામલતદાર, સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે दौड़ी આવ્યા હતા અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।